નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં નવા છો તો ચેનલ સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઇક કરી અને કોમેન્ટમાં જય હિંગળાજમાં જરૂર લખજો। તો ચાલો આજનો વિડીયો ચાલુ કરીએ। હાલનું પાકિસ્તાન અને આઝાદી પહેલાના અખંડ ભારતના રેગિસ્તાન રણ વિસ્તારમાં આવેલ બલુચિસ્તાન જિલ્લાના લાસબેલા ખાતે પહોળામાં 52 શક્તિપીઠમાંનું એક શક્તિપીઠ એવું હિંગળાજ માતાજીનું મંદિર આવેલ છે। હિંગળાજ માતાની પ્રથમ શક્તિપીઠ પાકિસ્તાનમાં આદિકાળથી પૂજનીય છે। પાકિસ્તાનમાં વસતા હિન્દુઓ તો મંદિરમાં આવે જ છે, પરંતુ મુસ્લિમો પણ આ મંદિરે માથું ટેકવી રહ્યા છે તથા માતાજીની બાધા માનતા રાખી રહ્યા છે। સ્થાનિક બલોચ લોકો નાનીમા તરીકે સંબોધે છે। શક્તિપીઠનું પ્રાચીન ઇતિહાસ અને મહત્વ। પુરાતનકાળની માન્યતા મુજબ રાવણ વધ કર્યા બાદ બ્રહ્મહત્યાના પાપ નિવારણ અર્થે ભગવાન રામચંદ્રજીએ આ સ્થળે આવેલ સૂર્ય ચંદ્રના ચિહ્નોની પૂજા કરી હોવાથી લોકવાયકા આજે પણ જાણીતી છે। આ વિસ્તારમાં હિંગળાજ માતાજી કેટલાક સમાજના કુળદેવી તરીકે પૂજનીય છે। અઘોર નદી અને હિંગોર નદી તરીકે ઓળખાતા નદી તટ પાસે આવેલ પર્વતીય ગુફામાં બિરાજમાન માતા હિંગળાજના દર્શનાર્થે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આજે પણ ભારતમાંથી જાય છે। રમણીય પર્વતો ઉપર બિરાજમાન સ્થાન કુંદરી અને ખજૂરીની નયનરમ્ય અતિ મનમોહક પ્રકૃતિ દેવસ્થાનને શોભાવી રહી છે। પદયાત્રા દરમિયાન 15 કિ.મી. ના રણ વિસ્તારમાં હિન્દુ સંસ્કૃતિને ઉજાગર કરવા શેરકટા ગણેશ, ભૈરવ, હનુમાન તથા આશાપુરા માતાજીના સ્થાનકો સાથે સાથે રામચંદ્રજીએ રાવણ વધ બાદ પાપ નિવારણ અર્થે કરેલી પૂજાનું સ્થાનક પણ અહીં જોવા મળે છે। ગણેશ સ્થાનક અંગે પ્રાચીન ગ્રંથો મુજબ ભગવાન શંકર દ્વારા પાર્વતી માતાની કુખે યોગ શક્તિના બળે જન્મ પામનાર ભગવાન ગણપતિનો શિરચ્છેદ થયો હતો તે જગ્યા અહીં શિરકટા ગણેશ તરીકે ઓળખાઈ રહી છે। ત્યાંથી 15 કિ.મી. ના અંતરે ભૈરવદાદા તથા હનુમાનજી મંદિર સ્થાનકોની સાથે આશાપુરા સ્થાનક આવેલ છે, જ્યાંથી કાલી માતાની ગુફાઓમાં થઈ હિંગળાજ મંદિર તરફ જવાય છે। જ્યાં પર્વત ઉપર આવેલી ગુફામાં એકબીજાના ડાબા હાથ પકડી ઝીંચણીએ પડી અંધારી ગુફામાં પ્રવેશ કરી બીજી બાજુ નીકળતા જ પાણીના કુંડમાં સ્નાન કરી હિંગળાજ માતાજીના રમણીય પટાંગણમાં જવાય છે। બાજુમાં આવેલ વિશાળ શિલા અંગે કહેવાય છે કે 84 લાખ યોનિમાંથી પસાર થવાનું ટાળવા આ પથ્થરની પરિક્રમા કરવામાં આવે છે। પરિક્રમા કરવાથી મનોકામના પૂર્ણ થાય છે। લાસબેલા વિસ્તારમાં આવેલા 7 પહાડો ઉપર રામ મંદિર, ગોરખનાથજી, અન્નકુંડ, આશાપુરા ધામ તેમજ હિંગળાજ માતાનું મંદિર આજે હિન્દુ મુસ્લિમ સમાજની સ્થાપના પ્રતીક સમાજ શોભાયમાન છે। જ્યારે દક્ષ પ્રજાપિતાના દ્વારે યજ્ઞ થયેલ ત્યારે ભગવાન શંકરે ના પાડવા છતાં પાર્વતી માતાજી પિતાને દ્વારે ગયેલ ત્યાં તેમના પતિનું સ્થાન ન જોતાં પાર્વતી માતા યજ્ઞમાં કૂદી પડે। શંકર ભગવાનને તેની ખબર પડતાં ત્યાં આવ્યા અને ભૈરવજીને આદેશ કરીને યજ્ઞનો ધ્વંસ કરેલ। ત્યારબાદ પાર્વતી માતાજીને પોતાને ખભે લઈને ગયેલ ભગવાન શિવને વિષ્ણુએ જોયા, આથી તેમને સુદર્શન ચક્ર કાઢીને માતાજીનું છેદન કરતાં બ્રહ્માંડ માથા ઉપરનો ભાગ આ સ્થળે પડેલ। આ યાત્રા દરમિયાન અઘોર નદીમાં સ્નાનનું મહત્વ છે। રસ્તામાં ચંદ્રશેખર પહાડ આવે છે। યાત્રી આ સ્થળે અચૂક જાય છે। ઊંચો ચીકનો પહાડ છે, જેમ જ્વાળામુખીનું મુખ હોય છે તેવો ઉપરનો ભાગ છે। યાત્રી ચોખા, સોપારી વગેરે પૂજાકો લઈ જાય છે અને તેમાં પધરાવે છે। આથી અંદરથી લિંગ જેવો મોટો પરપોટો થાય છે। આથી યાત્રી માને છે કે પોતાની યાત્રા કબૂલ મંજૂર થઈ। કઈ રીતે જવાય? આ તીર્થ પાકિસ્તાનના બલુચિસ્તાનના લાસબેલા જિલ્લામાં આવેલું છે। કરાચી શહેરથી આશરે 250 અતિવાસ્તવવાદીઓ અંતરે આ તીર્થસ્થાન આવેલું છે। મંદિરે પહોંચવા 138 કિલોમીટરની પદયાત્રા કરીને જવાનું મહાત્મ્ય છે।